નારાઈ ટાવરમાં ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ 1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા। એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી। ગોળી વાગવાની ઘટના બનતા જ તરત તેમણે 108ને કોલ કર્યો હતો। 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી। અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં જ બંનેના મૃતદેહને ભાવનગર લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવશે। દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા। જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો। બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા। થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 માં થયા હતા। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।